અમદાવાદની કરીશું. અમદાવાદના શાહીબાગની રાજસ્થાન સ્કૂલ જે ફરી એકવાર વિવાદમાં આવી છે. 9મા ધોરણના વિદ્યાર્થીઓના પ્રવેશની મનાઈ ફરમાવવામાં આવતા આ વિવાદ સર્જાયો. ધોરણ 9માં બાળકોના પ્રવેશ માટે વાલીઓ પહોંચ્યા હતા. પ્રવેશના બદલે વિદ્યાર્થીઓને એલસી આપી દેવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. તો રોષે ભરાયેલા વાલીઓએ હોબાળો મચાવ્યો છે. વાલીઓએ શાળાની બહાર ઉભા રહી આ વાતનો વિરોધ કર્યો. તો વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને આ વાતને લઈને ફરિયાદ પણ કરી છે. માં ભણતો હતો ત્યારે અમે રિઝલ્ટ લેવા આવ્યા ત્યારે મને એલસી પકડાયું. તો મેં ચલો હવે બીજા દિવસે આપણે ફોર્મ માટે જઈએ ત્યારે એ લોકો એમ કહે છે કે અમારી જવાબદારી 8 સુધી હતી, અમે પૂરી કરી દીધી. 9થમાં અમારી કોઈ જવાબદારી બનતી નથી. જ્યારે અમે એડમિશન લીધું ત્યારે એ લોકો એમ કીધું હતું કે અમારે 12 સુધી સ્કૂલ ચાલુ છે. અત્યારે એ લોકો એમ બોલે છે કે અમારી જવાબદારી 8 સુધી છે, 9થમાં અમારી કોઈ જવાબદારી બનતી નથી. તો હવે અમે 9થમાં જશું ક્યાં? આવી રીતે અમને કોણ એડમિશન આપશે? જે દિવસે આયા એ દિવસે અમને છોકરાઓની એલસી જોડે આપી દીધી હતી અને એ પછી અમને કંઈ જાણ કરવામાં આવ્યું નથી. પછી અમે જ્યારે નવા એડમિશન માટે પૂછ્યું કે હવે 9થમાં એડમિશન માટે અમે શું કરીએ, તો એ લોકોએ અમને એવું કહી દીધું કે અમે તમને 2 દિવસમાં જે બી હોય જવાબ મેસેજ કરીશું એમ. પણ આજે આટલા દિવસ થઈ ગયા, અમને કોઈ જવાબ આપ્યો નહીં. અને એ પછી હવે એવું જાણવા મળ્યું છે કે 9th સ્ટાન્ડર્ડ જ બંધ કરી રહ્યા છે, કે આગળ 9th સ્ટાન્ડર્ડ એમને ચલાવવું જ નથી. જ્યારે કે 10, 11, 12 ત્રણેય લોકો ચલાવે છે, તો પછી 9th કેમ બંધ કરવા માંગે છે? એ લોકોને સેલ્ફ ફાઇનાન્સ કરવું છે એટલા માટે જ 9th સ્ટાન્ડર્ડ બંધ કરવા માંગી રહ્યા છે. રિઝલ્ટનો દિવસ હતો ત્યારે બધા વાલીઓ રિઝલ્ટ લેવા આવ્યા હતા અને જ્યારે રિઝલ્ટ લેવા આવ્યા ત્યારે અમને કશું કહેવામાં નથી આવ્યું કે 9th ક્લાસ બંધ કરશે કે એચડી જે પણ એમનો પ્રશ્ન હતો. બધા વાલીઓ એડમિશન માટે ગયા ત્યારે વાલીઓને એ લોકો આમ કહે છે કે અમે લોકો 9th ક્લાસ બંધ કરી રહ્યા છે. અમે પૂછ્યું વોટ ઇઝ ધ રીઝન બીટ, તો રીઝનમાં અમને એવું કહેવામાં આવ્યું છે કે અમારા જોડે ફેકલ્ટીઝ નથી, ટીચર્સ નથી. ગયા વર્ષે આ બાબત હતી હિન્દી મીડિયમમાં, આ વખતે આ બાબત થઈ છે ઇંગ્લિશ મીડિયમમાં. અને પછી એ લોકો કહે છે કે અમે લોકો ડીઓ ઓફિસમાં રજૂઆત કરી છે આજથી 8 મહિના પહેલા. તમે 8 મહિના પહેલા રજૂઆત કરી છે તો એટલીસ્ટ તમે પેરેન્ટ્સને ઇન્ફોર્મ તો કરો 8 મહિના પહેલા. અમે લોકો રિઝલ્ટ લેવા આવી રહ્યા છે ત્યારે પણ તમે અમને જાણ નહીં કરતા.